તમે કોઈને દિલથી પ્રેમ કર્યો છે અને તમારું દિલ તૂટી જાય છે. કેમ? કારણ કે એ વ્યક્તિને હવે બિલકુલ ઇન્ટરેસ્ટ નથી, તમારામાં પણ નહીં, તમારી વાતોમાં પણ નહીં, કોઈ પણ વાતમાં નહીં, અને એ અચાનકથી આપણને છોડીને જતા રહે છે. અને પછી આપણને એમ થાય કે અરે મેં તો એને દિલથી પ્રેમ કર્યો હતો, પણ આમ છતાંય એ મને છોડીને જતા રહ્યા. આવું થાય છે ને? આવું લગભગ બધાની સાથે થયું હોય છે. હવે આવું કેમ થાય? શરૂઆતમાં તો બધું સારું હતું, શરૂઆતમાં તો બધું પોઝિટિવ લાગતું હતું, એવું લાગતું હતું કે અમે તો જીવનભર સાથે રહેવાના છીએ. પણ પછી અચાનકથી એવું શું થઈ ગયું કે એ વ્યક્તિને તમારામાંથી રસ ઓછો થઈ ગયો, અથવા તો રસ હતો જ નહીં એવું તમને બિલીવ થવા લાગ્યું. એનું કારણ ક્યાંક ને ક્યાંક મને પર્સનલી એવું લાગે છે કે આપણે પ્રેમ કર્યો જ નથી. અને હું તો ઘણી વખત ઘણી બધી જગ્યાએ જ્યારે કોઈ મને એવું પૂછતું હોય કે ભાઈ પ્રેમ કરવાનો હોય કે પ્રેમ થાય, ત્યારે હું હંમેશાથી એવું કહેતો હોઉં છું કે પ્રેમ થાય એ વાતમાં હું થોડો ઓછો માનું છું. પ્રેમ કરવામાં આવે છે. કરવામાં શું કામ આવે છે? તો કે કોઈ એવી વ્યક્તિ તમને મળી જાય છે કે જેના વિચારો, જેની વાઇબ તમારી સાથે મેચ થતી હોય, અને પછી આગળ જતાં કંઈક એવું થાય છે કે એ વાઇબમાં મિસમેચ થવાનું શરૂ થાય છે. કારણ કે એકબીજા માટે થઈને જે એક્સપેક્ટેશન્સ છે, એ એક્સપેક્ટેશન્સ થોડી વધારે થવાનું શરૂ થાય છે. જ્યાં એક્સપેક્ટેશન હોય ને ત્યાં ઈગો પણ આવે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક ક્લેશિસ થવાના શરૂ થઈ જાય, અને પછી ધીમે ધીમે પ્રોબ્લેમ શરૂ થાય, એ સંબંધ છે એમાં ટ્રસ્ટ બ્રેક્સ આવે, અને એના પછી દિલ તૂટે. આવું ના થવા દેવું હોય તો મેક શ્યોર પહેલેથી જ એક્સપેક્ટેશન્સ થોડી ઓછી રાખવી, પ્રેમને ધીમે ધીમે ઉગવા દેવો. કારણ કે વાવેલું હશે તો ઉગશે, અને તમે જો પ્રેમ આપ્યો છે તો પ્રેમ મળશે.